તો મારે કેમ પાણી પાવું? લાવ મારે આજે પાણી પી લઉં. એ હારું. હે બોલા દાદા, હજી કેમ કોઈ નો આવ્યું? કોઈ નહીં આવે તો મીઠાઈ પડી રહે. મીઠાઈ ક્યાંથી પડી રે? તું સો ની, તું ખાઈ જજે. ઈ આ મમરાભાઈ આવ્યા. હાલો ને આ પ્રસંગ છે તાર મોડા મોડા આવે. પ્રસંગ રાખ્યો ક્યાં? અહીંયા લ્યો બોલો, અવડો મોટો પ્રસંગ છે અને વાડી ના રાખી. પણ અમારે 500 વીઘાની તો વાડી છે. અહીંયા હું બધા પ્રસંગ હોય ને વાડી ભાડે રાખે કે નહીં એની વાત કરું. પાર્ટી પ્લોટ ની વાત કરે. તો એમ કયો ને. લ્યો બોલો, તમને પાર્ટી પ્લોટ માં ખબર પડે, મને એમ કે નહીં ખબર પડતી હોય એટલે હું વાડી કહેતો હતો. ખબર પડે જ કે ને, એમ ભજીયા જમવા પહોંચી જાવી કા ભોળા દાદા? તો પાર્ટી પ્લોટ માં તો ખાસ જવી. લ્યો કાકા, જમરૂ કાકા આવી ગયા. લ્યો ભોળાને તૈયાર ના કર્યો. તૈયાર તો બેઠો. ક્યાં તૈયાર બેઠો? પણ કેહા કાકા, અહીંયા ક્યાં કોઈ બાજનું મહેમાન આવવાનું? આપણે સેવી તે તૈયાર ન થયો. એ હારું ભોળા, આમ તો નહીં થાય હોય જી. એ એનું નામ ન લેતો, ઈ મારા પ્રસંગમાં નહીં. જો બોલો, મારી જ વાટે છે કોણ બધા? જમણવાર ક્યાં રાખ્યો? જમણવાર ક્યાં રાખ્યો? અવડો મોટો પ્રસંગ છે ને જમણવાર નથી રાખ્યો. એટલે ક્યાં એના લગન છે તું જમણવાર રાખું? ખાલી નામ પાડવાનું છે. તો મારે તો ઘરે હારું હારું ખાવાનું હતું ને તો હું ખાવા ન રોકાણો. મેં કીધું ભોળા દાદા ને ઓલા હે, મેં કીધું કાઉન્ટર ગોઠવેલા છે, અવડી મોટી થાળી છે ને મેં કીધું હારી હારી મીઠાઈ છે. બકુલભાઈ, મીઠાઈ છે ને? મીઠાઈ ખાવ ને, મીઠા મીઠા નામ બોલો. એ હારું તો હવે મીઠાઈ ખાવી પડશે ને. લ્યો પેલા તમે જ મીઠાઈ ખાવ અને હારું નામ આપો. અરે મેં એક મસ્ત નામ વિચારેલું જ છે, જો તું લે, તું ખા. ભોળા દાદા, હા મીઠાઈ ખાધી ને તો મને એક મીઠાઈ ઉપરથી નામ યાદ આવ્યું. આ કે ને આનું નામ શક્કરપારો રાખવી તો. બાપા, શકરપારા નામ થોડું રખાય. આજા ફરસાણ છે. મમરાભાઈ, આપણે તમે મીઠાઈ ખાવ અને હારું નામ બોલો. અરે તું જો, તારું નામ બહુ હારું હમણાં યાદ કરું. હા, મને એક મસ્ત નામ યાદ આવી ગયું. વંદો નામ રાખી દેવી તો. હવે મમરાભાઈ, હું થોડો જીવડું છું તે વંદો નામ હારું લાગે. એટલે ક્યાં તું મીઠાઈ ખા અને હારું નામ કે. થોડા પ્રકાશ નામ રાખી દે. હા ઈ નામ હારું છે. લે પ્રકાશ. ઉભા રહો. પ્રકાશ નો અર્થ શું થાય? પ્રકાશ એટલે તેજ. હવે તમે આનું મોઢું તો જોવો, ક્યાં તેજ મારતું હશે. આનું નામ કાન ખજૂરો રાખી દેવી. એ મમરાભાઈ, એવું નામ નથી રાખવાનું. કાન ખજૂરો. જમરૂ કાકા, આપણે મીઠાઈ ખાઈને એક હારું નામ બોલો. રોશન નામ પાડી દઈએ આનું. બસ ઈ નામ હારું છે. રોશન. રોશન નો અર્થ શું થાય? એ ભોળાનું નામ રોશન કરે એટલે. હવે ઈ હું ભોળા દાદા નું નામ રોશન કરે, વાત વાતમાં તો બધું ભૂલી જાય. આનું નામ ભૂલકણો રાખી દો. હવે ભૂલકડા નામ એવું થોડું હોય. તો આપો બીજું મીઠાઈ નું બચકું. મીઠાઈ ખાઈને કા ખારું નામ બોલવી. હવે તો મીઠાઈ ખૂટી ગઈ. તો નામ એ ખૂટી ગયા. ઉભા રહ્યો ભોળા દાદા, 500 રૂપિયા મારી પાસે પડ્યા, બીજી મીઠાઈ લઈ આવો. હે પણ 500 રૂપિયા મેં તને મીઠાઈ લેવા આપ્યા હતા. તે મીઠાઈના પૈસા નથી આપ્યા. હું મીઠાઈ ક્યાં વેસાતી લાવ્યો? તો એ સોકડીએથી લાવ્યો. આ પણ છોકરીઓથી લાવ્યો પણ મીઠાઈના પૈસા નથી આપ્યા. એ પૈસાની મીઠાઈ ના લાવ્યો. સોકડીએ કુંડાળામાં મીઠાઈ પડી હતી ને એ હું લઈને વઈ આવ્યો. હે, તેમને ઉતાર ખવડાવી દીધો. હા, લાય 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 500 રૂપિયા હું હારી મીઠાઈ લઈ આવું. એ હારું હઈયો. જો બોલો, ઉતાર ખવડાવી દીધો. હે મમરાભાઈ, ઉતારની મીઠાઈ ખાઈ જા, કાઈ થાહે નહીં ને. હવે ઈ મને શું ખબર, બધા વાતું કરે, ઉતારની વસ્તુ નો લેવાય કે નો ખવાય. બાપા, ઉતારની મીઠાઈ ખવડાવી દીધી. ઓ બાપા, તે પાછી અમને ખવડાવી દીધી, મને કાક થાય તો. પણ તમે બધા શું કામ દીવો, હું શું ની? હે ઓલું હું આલ્યો હવે. ઓય બાપા.